કેમ છો વિદ્યાર્થી મિત્રો? આ અગાઉના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 2.4માં દાખલા નંબર 5 થી લઈને 11 પૂરા કર્યા હતા. તો મિત્રો તમે જો દાખલા ન જોયા હોય તો ખાસ એ દાખલા પહેલા જોઈ લો અને ત્યાર પછી આપણે શરૂઆત કરવાની દાખલા નંબર 12 ને. ચલો શરૂઆત કરીએ. દાખલા નંબર પહેલો આપણને આપેલો છે 153 નો સ્ક્વેર, એટલે કે 153 ના ભાગ કેવી રીતે પડશે? 153 એટલે શું થાય? 150 પ્લસ 3 થાય અને એનો સ્ક્વેર કરી દઈએ. 150 પ્લસ 3 નો સ્ક્વેર એટલે કે પહેલા પદનો સ્ક્વેર પ્લસ 2 ગુણ્યા પહેલું બીજું અને બીજા પદનો સ્ક્વેર. પહેલું પદ કોણ છે? 150, એનો સ્ક્વેર થશે પ્લસ 2 ગુણ્યા પહેલું પદ એટલે કે 150 અને બીજું પદ એટલે કે 3 અને અંતિમ પદનો સ્ક્વેર. ચલો આગળ. 150 નો સ્ક્વેર કેટલો થાય મિત્રો? તો 15 નો સ્ક્વેર 225 થાય. બરાબર છે. 15 નો સ્ક્વેર કેટલો આવશે? 225. અને 0 નો જો સ્ક્વેર હોય તો આપણે ડબલ 0 કરી દેવાના. બસ 0 નો સ્ક્વેર ડબલ 0 થાય ના, પણ 0 નો આપણે સમજી લો કે 0 નો જો સ્ક્વેર કરીએ તો ડબલ 0 કરી દેવાનું. પ્લસ 2 ગુણ્યા 150 ગુણ્યા 3, 150 ગુણ્યા 3 કરશું એટલે 15 તરી 45 અને 45 દુ 90 એટલે કે 90 અને 150 માંથી 0 બાકી રહી ગયો હતો ને એ આપણે હવે અહીં લખી દેવાનો છે. પ્લસ 3 નો સ્ક્વેર કેટલો આવશે મિત્રો? 9 આવશે. એટલે 22,500 એમાં આપણે ઉમેરીશું 900 એટલે કેટલા આવશે? 23,400 પ્લસ 9 એટલે કે 23,409. 23,409 એ આપણો જવાબ થશે. ત્યાર પછી દાખલા નંબર બીજો જોઈએ. 215 નો આપણે સ્ક્વેર કરવાનો છે. તો 215 લખાય કેવી રીતે? તો 200 પ્લસ 15 ના 15 કરી દેવાના છે આપણે. નો સ્ક્વેર કરી દઈએ. હવે તો 200 નો સ્ક્વેર કરો તો કેટલા આવશે મિત્રો? ચલો સૌથી પહેલા કરી દઈએ 200 નો સ્ક્વેર પ્લસ 2 ગુણ્યા પહેલું પદ અને બીજું પદ પ્લસ અંતિમ પદનો સ્ક્વેર. પહેલું પદ કયું છે? 200 છે તો અહીંયા કેટલા આવશે? 200 અને અહીં આવશે 15 અને અહીં આવશે 15. ફરીથી 200 નો સ્ક્વેર આવશે, 2 નો સ્ક્વેર 4 અને 2 0 હોય તો 4 0 કરી દેવાના, ડબલ કરી દેવાના. બરાબર. પ્લસ 2 ગુણ્યા 200 ગુણ્યા 15, 15 દુ 30 અને 30 દુ 60 અને બીજા 2 0 મૂકવાના છે એ. પ્લસ 15 નો સ્ક્વેર કરીશ તો 225 આપણો આન્સર આવે. બરાબર છે. આગળ જોઈએ. હવે 40,000 માં 6,000 આપણે એડ કરવાના તો કેટલા આવશે? તો કે 46,000 આવશે. અને 46,000 પ્લસ 225 એટલે 46,225 આ આપણો આન્સર થાય. આગળ વધીએ. 441 નો સ્ક્વેર હવે કરવાનો છે. તો લખાય કેવી રીતે આને? તો 400 પ્લસ 21 નો સ્ક્વેર. પહેલા પદનો સ્ક્વેર બીજા પદનો સ્ક્વેર પર સૂત્ર મૂકવાનું છે ને. તો પહેલું પદ કોણ છે? 400 એનો સ્ક્વેર પ્લસ 2 ગુણ્યા પહેલું પદ અને બીજું પદ. પહેલું પદ કયું છે? 400. બીજું પદ કયું છે? 21 પ્લસ 21 નો સ્ક્વેર થાય. ચલો 400 નો સ્ક્વેર કેટલો આવશે? તો 4 નો સ્ક્વેર 16 થાય અને ડબલ 0 ના આપણે કેટલા દિવસ કરી દેવાના? હવે 4 0 કરી દેવાના છે. પ્લસ 2 ગુણ્યા 400 ગુણ્યા 21. તો મિત્રો 21 ગુણ્યા 2 કરીશ તો કેટલા આવશે? 21 દુ 42 અને 42 ગુણ્યા 4 આપણે કરશું કેટલા આવશે? 42 ગુણ્યા 4 કરવાના છે. 4 દુ 8 ને 4 ચોક 16, 168. અને આ જે 400 માં 2 મીંડા રહી ગયા હતા એ આપણે હવે અહીં લખી દેવાના. અને 21 નો સ્ક્વેર કેટલો આવશે? તો મિત્રો 21 નો સ્ક્વેર 441. હવે સિમ્પલ છે કે 3 સંખ્યાઓનું પ્લસ કરી દઈએ. મોટી મોટી સંખ્યાઓ છે, રફમાં ગણતરી કરી દઈએ આપણે. 1,60,000 પ્લસ 16,800, 16,800 પ્લસ 441. 0 0 1 એટલે 1 થાય, 4 ના 4 થશે, 8 ને 4 12 થાય, વધી પડી 1 ઉપર, 6 ને 1 7, ફરી 6 ને 1 7 અને 1. તો 1,77,241 આપણો જવાબ થાય. બરાબર છે. 555 નો સ્ક્વેર એ તમારે જાતે ઘરેથી હોમવર્ક કરી દેવાનું છે. બરાબર છે. આગળ જોઈએ. હવે
ચલો મિત્રો હવે ખાસ હવે આપણે વિસ્તરણ કરવાનું છે, પણ તમે જુઓ બે સંખ્યા આપણને કૌંસની અંદર આપેલી છે પણ ઉપર સ્ક્વેર નથી પણ ઘન છે. તો આપણે સૂત્ર ભણી ગયા છે તેવી રીતે કે જો કૌંસમાં 1 અને 2 આવા બે પદ હોય અને ઉપર જો ઘન હોય તો સૂત્ર શું મૂકવાનું આપણે? તો પહેલા પદનો સ્ક્વેર ઘન કરી દેવાનો પ્લસ બીજા પદનો પણ ઘન કરી દેવાનો પ્લસ 3 પહેલું પદ બીજું પદ પ્લસ ફરી 3 પહેલું પદ અને બીજું પદ. પણ ખાસ યાદ રાખજો કે જે 3xy લખ્યા બે વખત, એમાં પહેલા 3xy છે એમાં આપણે x પર સ્ક્વેર કરવાનો છે અને બીજા 3xy માં આપણે y પર સ્ક્વેર કરવાનો છે. બસ આટલું ખાલી આપણે ધ્યાન રાખવાનું છે. પહેલા આપણે ગોઠવી દઈએ તો આવશે કેવી રીતે? પહેલા પદનો ઘન પ્લસ બીજા પદનો ઘન, એટલે અહીં કરી દઈએ આપણે પહેલા પદનો ઘન પ્લસ બીજા પદનો ઘન પ્લસ 3 ગુણ્યા પહેલું બીજું, 3 ગુણ્યા પહેલું બીજું અને ફરી 3 ગુણ્યા પહેલું બીજું, 3 ગુણ્યા પહેલું અને બીજું. જે પહેલું 3xy છે એમાં x સ્ક્વેર પર એટલે અહીંયા સ્ક્વેર આવશે અને અહીં બીજા કૌંસ પર સ્ક્વેર આવશે. બસ હવે આપણે ખાલી કિંમતો ગોઠવી દેવાની છે એટલે આપણો દાખલો પૂરો થઈ જાય. અહીં આવશે 3a, અહીં આવશે 5, ફરી અહીંયા આવશે 3a, અહીં આવશે 5b, 3a અને 5b. ચલો હવે આને સોલ્વ કરી દઈએ. 3 નો મિત્રો ઘન કરવાનો છે, 3 નો સ્ક્વેર નહીં પણ 3 નો ઘન. તો 3 તરી 9 અને 9 તરી 27, 27 અને a નો ઘન, એ ઘન થાય પ્લસ 5 નો ઘન એટલે 5 ગુણ્યા 5 ગુણ્યા 5, 5 5 25 ને 25 પંચા 125, 125. b નો ઘન કરીશ તો b ઘન થાય. ચલો આગળ અહીં 3, પહેલા આપણે આ કૌંસ સોલ્વ કરી દઈએ પછી આપણે આ કૌંસ. 3 નો સ્ક્વેર કેટલો આવશે? 9 અને a નો સ્ક્વેર કેટલો આવશે? a નો સ્ક્વેર a સ્ક્વેર થાય અને અહીંયા 5b ના 5b જ રહેશે. હવે આ કૌંસને સોલ્વ કરી દઈએ. 3 ના 3, અહીં 3a ના 3a, પણ અહીં ચેન્જ આવશે કારણ કે અહીંયા સ્ક્વેર છે તો 5 નો સ્ક્વેર આવશે 25 અને b નો સ્ક્વેર આવશે b સ્ક્વેર. ચલો હવે આપણે આ જે કૌંસ બાકી રહે એ સોલ્વ કરી દઈએ. આગળના બે પદ તો જેવા છે એવા ને એવા જ મૂકવાના છે. 27 a ઘન પ્લસ 125 b ઘન પ્લસ હવે ખાસ 3 ગુણ્યા 9 ગુણ્યા 5 બરાબર છે. તો 9 પંચા 45 ને 45 તરી કરો તો કેટલા આવે છે? 45 તરી 3 પંચા 15 વધી પડી 1 4 તરી 12 ને 135. કેટલા આવશે? 135 a સ્ક્વેર અને b એ પણ લખવાનું, ચલ પણ ખાસ લખવાના છે, તમારે ભૂલવાના નથી. ચલો અહીં 25 તરી 75 અને 75 તરી કરો તો કેટલા આવશે? 75 તરી કેટલા આવશે? 5 તરી 15 વધી પડી 1 7 તરી 21 ને 22, 225 a b સ્ક્વેર, a b સ્ક્વેર આ આપણો મિત્રો જવાબ થશે. એના પછી આગળ 4x - 3y નો ઘન. તો સિમ્પલ છે, પહેલા પદનો ઘન. મિત્રો અહીં માઇનસ છે એટલે વચ્ચેના બે પદ માઇનસ અને આગળ પાછળના બંને પદ પ્લસ એટલે આ પ્લસમાં આવશે. ચલો કરીએ આપણે, પછી સમજાવું. 3 પહેલું બીજું પ્લસ 3 પહેલું બીજું. અહીં પહેલા કૌંસ પર સ્ક્વેર, અહીં બીજા કૌંસ પર. જો તમે જોઈ શકો છો કે આ પહેલું પદ છે એના પર પણ પ્લસ કહેવાય એટલે કે આ પ્લસ છે અને આ છેલ્લું પદ છે એ પણ કેવું આવશે? પ્લસ. ખાલી વચ્ચેના જે બે પદ છે એ કેવા આવશે? માઇનસ. એટલે કે આ પણ માઇનસમાં આવશે અને આ પદ પણ માઇનસમાં આવશે. ક્યારે? જ્યારે વચ્ચે માઇનસ હોય ત્યારે. ચલો કિંમતો ગોઠવી દઈએ એટલે પૂરું થઈ જાય આપણું. અહીં પહેલું પદ છે 4x, બીજું પદ છે 3y, 4x, બીજું પદ છે 3y, 4x 3y. હવે આપણે આને સોલ્વ કરી દઈએ. 4 નો ઘન કેટલો થશે મિત્રો? તો 4 ચોક 16
અને 16 ચોક 64 એટલે કે 64 x ની 3 ઘાત માઇનસ 3 નો ઘન 3 તરી 9 9 તરી 27 અને y એટલે y નો ઘન થશે. આ કૌંસને સોલ્વ કરીએ. 4 નો સ્ક્વેર કેટલા આવે 16 આવે. x નો સ્ક્વેર કેટલો x સ્ક્વેર જ થાય અને 3y ના 3y થશે પ્લસ 3 4x ના 4x પણ અહીં જો 3 નો સ્ક્વેર કરવો પડશે ને તો 9 અને y નો સ્ક્વેર y સ્ક્વેર. ચલો આગળ વધીએ. હવે 64 આ તો જે છે જ આવશે ને 64 x ઘન માઇનસ 27 y ઘન ગુણાકાર કરવો પડશે 16 તરી 48 અહીં તમે જોઈ શકો છો કે આ 3 તરી 9 અને 16 ગુણ્યા 9 કરો તો કેટલા આવશે તો 16 નવા 144 થાય 16 નવે 144 x સ્ક્વેર y. અહીં જોઈ શકો છો કેવી રીતે 9 ચોક 36 અને 36 તરીકે કેટલા આવશે 36 તરી મિત્રો 108 થાય બરાબર છે ને 36 તરી 108 થશે ને 108 x y સ્ક્વેર આ આપણો મિત્રો જવાબ બનશે. એવી રીતે મિત્રો તમારે 2x + 7 નો ઘન એનો કેટલો આન્સર આવે છે એ તમારે ઘરેથી કરવાનો છે હોમવર્કમાં. 7x - 4y તેનો પણ ઘન છે એ પણ તમારે જાતે ઘરેથી હોમવર્કમાં કરી દેવાનું છે. આગળ જોઈએ. હવે અવયવ પાડો. મિત્રો ખાસ જોઈ લો કે આપણે અત્યારે જે કર્યું એમાં જે આપણો આન્સર આવ્યો ને એ આન્સર જ આપણને પહેલા આગળ જે ક્વેશ્ચન છે એમાં જો આપણે પ્રશ્ન આપેલો છે એનો મતલબ કે આપણે હવે ઉલટું કરવાનું છે. પહેલા આપણે અવયવ પરથી આપણે વિસ્તરણ કર્યું, હવે આપણને વિસ્તરણ ઓલરેડી આપેલું છે એના પરથી આપણને આવી રીતે એક અવયવ મળશે. હવે આપણે આવી વસ્તુ લાવવાની છે. ચલો તો સૌથી પહેલા તો આ જે છે ફોર્મું છે એ આપણે બનાવી દઈએ જે આપણને ખબર છે. ખબર કઈ રીતે પડે આપણને તો પહેલો પદ ઘન હોય અને બીજું પદ ઘન હોય અને બાકીના બે પદ એ વર્ગવાળા હોય એનો મતલબ કે પહેલું પદ બીજું પદ ને ઘન એવું આવશે. એટલે કે પહેલું પદ પ્લસ માઇનસ બીજું પદ હશે અને આખા કૌંસનો ઘન હશે. ચલો શરૂઆત કરી દઈએ. અહીં આપણે પહેલા પદનો ઘન પ્લસ છે એટલે પ્લસ, બીજા પદનો ઘન પ્લસ 3 પહેલા પદનો સ્ક્વેર અહીં હતો ને યાદ છે ને અને અહીં આપણે 3 બીજા કૌંસ પર સ્ક્વેર આપણે કરતા હતા. આપણે ખાલી મિત્રો ખાલી આ બે પદ મેળવવાના છે, બીજા 4 પદ આપણને ઓટોમેટિકલી આની પરથી જ મળવાના છે. ચલો 8 છે તો 8 નું ઘન મૂળ કેટલું આવશે તો તમારે યાદ રાખવાનું છે કે 8 નું ઘન મૂળ કેટલું આવે 2 આવે. એટલે 2 દુ 4 દુ 8 થાય છે ને એટલા માટે. 343 નું ઘનમૂળ કેટલું છે તો મિત્રો 343 નું ઘનમૂળ 7 છે. તમે ખાસ યાદ રાખી લેજો 7y. બસ હવે આપણે આ કિંમતો ત્યાં મૂકવાની છે. 2x 7y ફરી અહીં આવશે બીજું પદ છે એટલા માટે. અહીં ફરી 2x અહીં ફરી 7y. ચલો આ વસ્તુની ગોઠવણ થઈ ગયા પછી આપણે સિમ્પલ ડાયરેક્ટ લખી દેવાનું છે કે 2x + 7y 2x + 7y અને આખા પદનો ઘન. આ આપણો જવાબ થઈ ગયો. બરાબર છે, આપણા અવયવ પડી ગયા. આગળ સેમ દાખલો આપણને આપેલો છે જેમાં 64x ઘન + 125y ઘન. ચલો પહેલા તો આપણે ફોર્મું બનાવી દઈએ. પહેલા પદનો ઘન પ્લસ બીજા પદનો ઘન પ્લસ 3 ગુણ્યા પહેલું અને બીજું પદ જેનો પહેલા જે કૌંસ છે એના પર સ્ક્વેર કરવાનો પ્લસ 3 ગુણ્યા પહેલું અને બીજું એમાં આપણે અંતિમ પદ પર સ્ક્વેર કરવાનો છે. 64 નું ઘનમૂળ આપણને ખબર હોવી જોઈએ. અત્યારે જોયું તો આપણને યાદ છે ને 4 ચોક 16 ચોક 64 થાય એટલે કે 4 એનું ઘનમૂળ થાય. 125 નું ઘનમૂળ મિત્રો 5 થાય. 5 5 25 25 5 125 એટલા માટે. બસ હવે આ પદ આપણે મૂકી દેવાના છે. 4x 5y 4x અને 5y.
4x પ્લસ 5y એ આપણો હવે જવાબ બની જશે. 4x પ્લસ 5y નો ઘન આ આપણો જવાબ. આપણે અવયવીકરણ કર્યું કહેવાય. આગળ x ઘન માઇનસ 125 y ઘન માઇનસ 15x સ્ક્વેર વાય પ્લસ 75xy સ્ક્વેર આ તમારે ઘરેથી કરવાનો છે. 27x ઘન માઇનસ 8y ઘન માઇનસ 54x સ્ક્વેર વાય પ્લસ 300xy સ્ક્વેર આ પણ તમારે જાતે ઘરેથી કરવાનો છે. મિત્રો આનો આન્સર તમને મોઢે પણ આવડી જાય છે. જો બતાવું તમને, અહીં x નો ઘન શું આવશે? તો x નો ઘન ઘનમૂળ x થશે ને, વચ્ચે અહીં માઇનસ છે એટલે શું આવશે? માઇનસ. 125 નું ઘનમૂળ કેટલું આવશે? 5. y નો ઘનમૂળ y ઉપર શું કરી દેવાનું? તમારે ઘન. આ થઈ ગયો તમારો જવાબ. એકદમ સિમ્પલ છે ને, બરાબર. પણ તમારે રીત કરીને કરવાનું છે, ડાયરેક્ટ કરવાનું છે નહીં. જો તમને પ્રશ્ન પૂછાયો હોય વિકલ્પમાં તો તમે ડાયરેક્ટ કરી શકો છો, પણ દાખલો પૂછાય તો તમારે ગણતરી કરવી પડે. આને પણ સોલ્વ કરી દઈએ. 27x ઘન 27 નું ઘનમૂળ શું નીકળશે મિત્રો? 3 નીકળે. અને x ઘનનું ઘનમૂળ માત્ર x માઇનસ નું માઇનસ 8 નું ઘનમૂળ 2 નીકળશે. y ઘનનું ઘનમૂળ y નીકળશે. એના ઉપર શું કરી દેવાનું તમારે? ઘન. એટલે આ થઈ ગયા. એના જવાબ બંને જવાબ પણ તમારે રીત કરીને કરવાના છે. બરોબર છે. આગળ જોઈએ હવે કિંમતો મેળવો. 995 નો ઘન કરવાનો છે અને અહીં 105 નો ઘન કરવાનો છે. બરાબર મિત્રો, ઘણી મોટી મોટી સંખ્યાઓ છે પણ આપણે ધ્યાનથી કરવાનું છે, જે થઈ જશે. ચલો 995 નો ઘન આપણે કરીએ તો કેવી રીતે થશે? 995 લખી શકીએ આપણે 1000 માઇનસ 5. અને મિત્રો આપણે 900 પ્લસ 95 પણ લખી શકીએ, પણ એના કરતાં વધારે ઇઝી પડે 1000, કારણ કે 1000 માં 0 સંખ્યા વધારે આવે છે અને 0 સંખ્યા આવે એટલે ગણતરીમાં આપણને વધારે ઇઝી પડી જાય. ચલો, બે સંખ્યાઓ છે અને ઉપર ઘન છે, તો શું કરવાનું? તો તમને ખબર છે કે પહેલા પદનો ઘન કરી દો, 1000 નો ઘન, પછી માઇનસ બીજા પદનું પણ ઘન કરી દેવાનું, માઇનસ 5 નો પણ ઘન થાય, માઇનસ 3 જે પહેલું પદ છે એનો સ્ક્વેર અને બીજું પદ એવું ને એવું, અને છેલ્લું પદ હંમેશા કેવું હોવું જોઈએ? પ્લસમાં હોવું જોઈએ. 3 પહેલું પદ હવે એવું ને એવું, પણ બીજું પદ હવે સ્ક્વેર વાળું. હવે તમને સૂત્ર યાદ રહી ગયું હશે મિત્રો. 1000 નો ઘન કેટલો થશે? હવે તમારે ખાસ ગણતરી કરવાની. તો 1 નો ઘન 1 જ થશે. અહીં તમને 1, 2 ને 3 મીંડા આપેલા છે, એ હવે આપણે ડબલ ને પણ ટ્રિપલ કરવાના છે. તો 3 મીંડા હવે કેટલા બનશે? 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 મીંડા બનશે. બરાબર છે. એટલે કે 1000 નું ઘનમૂળ આવી રીતે કંઈક આવશે. માઇનસ 3 ના 3, 1000 નો સ્ક્વેર, 1 નો સ્ક્વેર 1 થાય, અને હવે સ્ક્વેર છે એટલે ડબલ થશે મીંડા. 3 તો ઓલરેડી છે જ, બીજા 3 આપણે મૂકવાના.
ઓકે, 1000 નો સ્ક્વેર એટલે કે 1000 નો સ્ક્વેર શું આવશે તો કે 1000 3 મીંડા અને બીજા 3 મીંડા એટલે કે 6 મીંડા કુલ આવશે અને ગુણ્યા 5 પ્લસ નીચે 3 લખી દઈએ. 1000 તો છે જ એટલે કે 1000 પ્લસ 5 નો સ્ક્વેર કેટલો આવશે મિત્રો 25 આવશે. હવે આ બધાની ગણતરી માંડી દઈએ આપણે. તો આગળ તો એક પછી 9 મીંડા તો આવે છે 1 2 3 4 5 6 7 8 9 બરાબર છે. ગણતરી ઘણી મોટી થવાની છે મિત્રો. 3 અહીં તમે ખાસ જો 5 તરી 15 15 તો લખી દેવાના અને પછી 1 2 3 4 5 અને 6 મીંડા કરવાના છે. 1 2 3 4 5 અને 6 પ્લસ 25 તરી 75 અને 75 ગુણ્યા 1000 એટલે 75000. 75000. હવે મિત્રો શું કરશો તો કે આ જે કિંમત છે એમાંથી તમે શું કરશો આને માઇનસ કરજો અને જે પણ આન્સર આવે એને પ્લસ કરજો આ સંખ્યા સાથે. બરાબર છે. સૌથી પહેલા આ બે સંખ્યાનું માઇનસ, જે પણ આન્સર આવે એને પ્લસ કરી દેવાનો તમારે આ સંખ્યા સાથે. અત્યારે હું પણ કરી શકીશ પણ ટાઈમ વધારે બગડશે, તમારે જાતે આ કરવાનું છે. ચલો આગળ જોઈએ. 105 નો ઘન છે. આ તો સિમ્પલ સંખ્યા છે, તરત થઈ જશે. ચલો 100 પ્લસ 5 નો ઘન થશે. ચલો 100 નો ઘન કરી દઈએ. પહેલા પદનો ઘન પ્લસ બીજા પદનો ઘન પ્લસ 3 ગુણ્યા પહેલું પદ અને બીજું પદ પ્લસ 3 ગુણ્યા પહેલું પદ એટલે કે 100 અને બીજું પદ એટલે કે 5 નો સ્ક્વેર. 100 નો ઘન કેટલો આવશે તો કે 1 2 3 4 5 6 મીંડા કરવું પડશે કારણ કે 2 મીંડા છે. 3 ગણા કરવાના. 5 નો ઘન કેટલો થશે 25 થશે પ્લસ 3 ના 3. 100 નો વર્ગ કેટલો થશે 100 નો વર્ગ થશે 1 10,000 ને 5 ના 5 પ્લસ 3 100 ને 5 નો સ્ક્વેર 25. અહીં તમે સંખ્યા જોઈ શકો છો. એ સંખ્યા લખી દેવાની છે 1 2 3 4 5 6 પ્લસ 25 પ્લસ 3 ગુણ્યા 10,000 ગુણ્યા 5 5 તરી 15 અને પાછળ 4 0 મૂકવાના છે. 1 2 3 4 પ્લસ 25 તરી 75 ગુણ્યા 100 એટલે 7500. બરાબર છે. હવે તમારે મિત્રો આ સંખ્યા પ્લસ 25 પ્લસ 1,50,000 અને 7,500 તમારે પ્લસ કરવાના છે. કેટલો પણ આન્સર આવે છે તમારે મને કહેવાનો છે. આગળ મિત્રો સેમ જ દાખલો તમને આપેલો છે. આગળ હવે જોઈએ 8x નું ઘન પ્લસ 27y ઘન પ્લસ 125z ઘન માઇનસ 90xyz. મિત્રો આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આ દાખલો કયો છે તો એક સૂત્ર છે x ઘન પ્લસ y ઘન પ્લસ z ઘન માઇનસ 3xyz. મિત્રો આપણે આ બધી કિંમતો મૂકવાની છે અને આપણે છેલ્લે આ સાબિત કરીશું. મતલબ કે સૂત્ર આપણે કંઈક આવી રીતે બનાવશું. હવે x નો ઘન પ્લસ y નો ઘન પ્લસ z ઘન બરાબર આ 3xyz જે માઇનસમાં હતા ને એ કેવા બનશે હવે 3xyz બનશે. આપણે પણ શું કરશું માઇનસ 90xyz છે ને બરાબરની પાછળ લઈ જઈને ચેક કરશું કે આ બરાબરની ડાબી સાઈડ અને જમણી સાઈડ બરાબર છે કે નહીં તે. જો બંને બરાબર થઈ જાય તો શું કરવાનું આપણે તો પહેલા પદનો ઘન પ્લસ બીજા પદનો ઘન પ્લસ ત્રીજા પદનો ઘન માઇનસ 3xyz આપણે આવું લખી દેવાનું છે. ઓકે તો શરૂઆત કરીએ. સૌથી પહેલા તો આ જે 8 છે એટલે કે પહેલા પદનો ઘન કરવું પડશે ને અહીંયા. તો અહીં પહેલા 8 નું ઘનમૂળ શું આવશે 2 અને x ઘનનું ઘનમૂળ x થાય. ઉપર તમારે ઘન કરી દેવાનો છે પ્લસ y
27y ઘન, 27 નું શું આવશે 3 આવશે, 3y એનો પણ ઘન કરી દો, પ્લસ 125 નું શું આવશે 125 નું 5 થાય, 5z ઘન એનું પણ ઘન કરી દેવાનું છે, માઇનસ 90xyz, તો 90 શું કરીએ આપણે અહીંયા 3 લખવાના છે, પહેલા x ની કિંમત કેટલી છે 2x, આ રે y ની કિંમત 3y છે અને z ની કિંમત 5z છે. ઓકે, હવે આપણે એકવાર ચેક કરી જોઈએ. અહીં 3 દુ 6, 6 તરી 18, 18 પંચા 90 થઈ ગયા ને 90, x ગુણ્યા y ગુણ્યા z એ પણ આપણને મળી જાય છે. તો મિત્રો હવે શું કરીશું આપણે, તો હવે આના અવયવ પાડવા માટે એક સિમ્પલ એક ટેકનિક તમે યાદ રાખજો કે અહીં x ઘન પ્લસ y ઘન પ્લસ z ઘન આવી રીતે આપેલું છે, તો આપણે હવે આને સ્ક્વેરમાં રૂપાંતરિત કરવાના છે. શું કરીશું આપણે હવે આને સ્ક્વેરમાં, ખાસ ધ્યાન રાખજો અહીં 2x છે તો અહીં 2x પણ આપણે શું કરીશું હવે આનો સ્ક્વેર, પ્લસ 3y તો 3y નો પણ શું કરીશું આપણે સ્ક્વેર, પ્લસ 5z એનો પણ આવશે સ્ક્વેર. હવે શું કરવાનું, તો હવે મિત્રો માઇનસ પહેલું પદ અને બીજું પદનો ગુણાકાર, એટલે કે પહેલું પદ કોણ છે 2x, બીજું પદ છે 3y, એના પછી ફરી માઇનસ, હવે બીજું પદ અને ત્રીજું પદનો ગુણાકાર એટલે કે 3y અને 5z નો ગુણાકાર, અને હવે છેલ્લું પદ કોણ છે 5z અને પહેલું પદ કોણ છે 2x એનો પણ કરવાનો ગુણાકાર. બસ આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. સૌથી પહેલા તમારે જે આ ઉપરથી જે આવ્યું છે એનું ફરમું કરી દેવાનું છે આવી રીતે, બરાબર, સૂત્ર પ્રમાણે. આ તમે સૂત્ર જોઈ શકો છો એ પ્રમાણે. એના પછી આ જે ઘન હતા એ જગ્યાએ આપણે સ્ક્વેર સ્ક્વેર સ્ક્વેર, પછી માઇનસ પહેલું બીજું, માઇનસ બીજું ત્રીજું પદ અને માઇનસ ત્રીજું પહેલું પદ આપણે કરવાનું છે. હવે સિમ્પલ છે, લાસ્ટ સ્ટેપ આપણે એને સોલ્વ કરી દઈએ એટલે આપણો જવાબ થઈ જાય 2 નો સ્ક્વેર 4, x નો સ્ક્વેર x સ્ક્વેર, પ્લસ 3 નો સ્ક્વેર 9, y નો સ્ક્વેર y સ્ક્વેર, પ્લસ 5 નો સ્ક્વેર 25 અને z નો સ્ક્વેર z સ્ક્વેર થાય. અહીં સોલ્વ કરીએ, 2 તરી 6 xy, 6xy માઇનસ 3 પંચા 15 yz, 15y અને z, માઇનસ 5 દુ 10 zx. મિત્રો આ આપણે શું કરીએ એના અવયવ પાડી દીધા, બરાબર છે. આગળ જોઈએ, સેમ દાખલો છે મિત્રો, સેમ દાખલો 27x ઘન માઇનસ y ઘન પ્લસ, બરાબર છે. ચલો જોઈએ, 27 એટલે કે શું આવશે અહીંયા 3 આવશે, એટલે 27 નું ઘનમૂળ શું આવશે 3x ઘન માઇનસ y તો y જ રહેશે, y નું ઘન, પ્લસ 64 છે તો શું આવશે 64 નું આવશે 4z ઘન. અહીં તમને પ્લસ આપેલું છે, કેમ પ્લસ સમજાવું છું, 3x પછી બીજા કૌંસમાં y, બીજા કૌંસમાં 4z, બરાબર છે. તમે જોઈ શકો છો કે y છે કેવા છે માઇનસ છે, y કેવા છે મિત્રો માઇનસ. સૂત્ર ભણી ગયા છે કે આ જગ્યાએ શું આવે, આ જગ્યાએ હંમેશા માઇનસ આવવું જોઈએ ને. ચલો આવશે 3 નો ઘન 27, x નો ઘન x ઘન, માઇનસ y ઘન નું y ઘન, પ્લસ 4 નો ઘન 64 z નો ઘન. અહીં પ્લસ માઇનસ માઇનસ થાય, બરાબર છે. તો અત્યારે આપણે આને પ્લસ જ રહેવા દઈએ કારણ કે આપણે અત્યારે કિંમત મૂક્યું છે એટલા માટે. 3 તરી 9, 9 ચોક 36, x y અને z, x y અને z બધું આપેલું છે. બસ તો સિમ્પલ પેલી રીત કરી દઈએ આપણે. હવે પહેલા પદનો સ્ક્વેર એટલે કે 3x નો સ્ક્વેર માઇનસ બીજા પદનો સ્ક્વેર પ્લસ ત્રીજા પદનો સ્ક્વેર માઇનસ પહેલું પદ બીજું પદ. પહેલું પદ કયું છે 3x, બીજું પદ કયું છે તો મિત્રો માઇનસ y છે, બરાબર. y કેવું છે તો y અત્યારે માઇનસ એટલે માઇનસ લખવું પડે, માઇનસ બીજું ત્રીજું, બીજું પદ માઇનસ છે એટલે માઇનસ y, ત્રીજું પદ તો પ્લસમાં જ છે, શું છે 4z છે.
ત્રીજું પદ 4z અને પહેલું પદ છે 3x. હવે આને સોલ્વ કરી દઈએ. 3 નો સ્ક્વેર 9 થશે, x નો સ્ક્વેર x સ્ક્વેર થાય. કોઈ પણ સંખ્યા માઇનસમાં હોય એનો વર્ગ કરે તો પ્લસમાં જ આન્સર આવે, એટલે કે પ્લસ વાય સ્ક્વેર પ્લસ 4 નો સ્ક્વેર 64 અને z નો સ્ક્વેર z સ્ક્વેર થાય. અહીં માઇનસ અને આ માઇનસ 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 હંમેશા પ્લસ થાય. 3xy 3xy ફરી માઇનસ માઇનસ પ્લસ 4yz નહીં માઇનસ 4 તરી 12xz 12x અને z. આ મિત્રો આપણો આન્સર બનશે. આગળ દાખલો તમને આપેલો છે એ તમારે ખાસ ધ્યાનથી કરવાનો છે, બરાબર? કારણ કે આપણે ઓલરેડી ભણી ગયા છે એ વસ્તુ જે આપેલું છે. x - 2y એનો ઘન શું આવશે? સૌથી પહેલા આપણે એનો ઘન કરી દઈએ. તો ભણી ગયા આપણે એવી રીતે કે પહેલા પદનો ઘન, પછી શું માઇનસ, પછી શું કરશું બીજા પદનો ઘન એટલે 2y એનો પણ ઘન માઇનસ 3 ગુણ્યા પહેલું પદ એનો સ્ક્વેર અને બીજું પદ એવું ને એવું. છેલ્લું પદ હંમેશા પ્લસમાં લખવાનું. 3 પહેલું પદ x બીજું પદ 2y અને આ વખતે બીજા પદ પર સ્ક્વેર. આપણે કર્યું ખાલી પહેલા કૌંસનું, બરાબર છે? આજે પહેલો કૌંસ આપણે છે આપણે અત્યારે સોલ્વ કર્યો. હવે વચ્ચે પ્લસ છે તો પ્લસ. હવે સોલ્વ કરીએ બીજો કૌંસ. 2y - 3z છે, સેમ વસ્તુ 2y એનો ઘન કરી દો માઇનસ બીજું પદ છે 3z એનો પણ ઘન કરી દેવાનું છે માઇનસ 3 ગુણ્યા પહેલું પદ 2y એનો સ્ક્વેર અને બીજું પદ એવું ને એવું અને હવે 3 ગુણ્યા 2y અને બીજું પદ 3z આ વખતે સ્ક્વેર એનો આવશે. બીજો કૌંસ પણ કમ્પ્લીટ કર્યો. હવે ત્રીજું જે કૌંસ છે, ત્રીજું સ્ટેપ છે આપણે કમ્પ્લીટ કરી દઈએ. તો પ્લસ પહેલું પદ છે 3z એનો ઘન માઇનસ x નો ઘન માઇનસ 3 પહેલું પદ છે 3z પહેલા પદનો સ્ક્વેર અને અહીં આવશે માત્ર x અને છેલ્લું પદ પ્લસમાં ફરી 3 અંદર 3z અને આ વખતે બીજા પદ પર સ્ક્વેર. દાખલો ખૂબ મોટો છે મિત્રો, પણ તમારે ધ્યાન રાખવાનું છે. પહેલા આપણે x - 2y એનું આ સોલ્વ કર્યું, એના પછી 2y - 3z એનું આ સોલ્વ કર્યું અને એના પછી 3z - x ઘન એનું આપણે આ સોલ્વ કર્યું. હવે સિમ્પલ છે કે બધાને સોલ્વ કરી દઈએ એટલે આપણો આન્સર થઈ જાય, બરોબર છે? ચલો અહીંથી કરીએ છીએ. કૌંસમાં લખીએ અત્યારે x નો ઘન, તો શું આવશે અહીંયા x ઘન માઇનસ 2 નો ઘન 8 અને y નો ઘન y ઘન, 8y ઘન. અહીં તમે ખાસ જો મિત્રો 3x² ગુણ્યા 2y 3 દુ 6x²y 6x² y પ્લસ 3x અને અહીં 2y નો સ્ક્વેર છે તો 2 નો સ્ક્વેર 4 એટલે અહીં 4 આવશે 4y² ગુણ્યા 3 એટલે કે 4 તરી 12xy². ડાયરેક્ટ જ પદ દીધું મિત્રો, એક સ્ટેપ આપણે ઓછું કર્યું છે એટલા માટે. આગળ જોઈએ હવે પ્લસ આનું પણ સેમ વસ્તુ 2 નો ઘન 8 થશે કે 8y ઘન અત્યારે કૌંસ રહેવા દઈએ છે માઇનસ 3 નો ઘન 9 થાય અને z નો ઘન z ઘન થાય માઇનસ જો 2 નો સ્ક્વેર 4 થાય એટલે કે 4 તરી 12 12 તરી 36 yz y નહીં y² આવશે ને y²z પ્લસ અહીં જો 3 દુ 6 અને અહીં કેટલા આવશે 3 તરી 9 એટલે 9 દુ 18 અને 18 તરી 54 54yz², બરોબર છે? ચલો આગળ
કૌંસ પહેલા પૂરો કરી દઈએ, બરાબર છે, પ્લસ આગળ. હવે આને સોલ્વ કરો. 3 તરી 9, 9 ઝેડ ઘન માઇનસ એક્સ ઘન માઇનસ 3 નો સ્ક્વેર 9 થાય એટલે 9 તરી 27 ઝેડ સ્ક્વેર એક્સ થાય. આગળ પ્લસ નું પ્લસ 3 તરી 9, 9 એક્સ સ્ક્વેર ઝેડ ચલો એકદમ ધ્યાનથી જોજો મિત્રો. અહીં આપણે સાદું રૂપ આપી દીધું. હવે આમાંથી જેટલા પણ કટ થાય છે એ પહેલા આપણે કટ કરી દઈએ. ચલો એક્સ ઘન આ પ્લસમાં છે અને એક્સ ઘન આ માઇનસમાં, એટલે કે આ એક્સ ઘન કેન્સલ થાય અને આ એક્સ ઘન પણ કેન્સલ થશે. 8y ઘન અહીં પણ છે અને અહીં જુઓ 8y ઘન અહીં પણ છે. આ માઇનસમાં છે, આ આખું પ્લસમાં છે, એટલે આ પણ કેન્સલ જ થશે. આ પણ કેન્સલ અને આ પણ કેન્સલ. બીજું શું કેન્સલ થાય છે મિત્રો જુઓ તો ધ્યાનથી. ઓકે, બીજું કશું કેન્સલ થાય એવું છે નહીં, તો લખી દઈએ. જે પણ થતું તે લખી દઈએ. તો -6 x સ્ક્વેર y વધે છે પ્લસ 12 xy સ્ક્વેર માઇનસ 36 y સ્ક્વેર z પ્લસ 54 yz સ્ક્વેર માઇનસ 27 z સ્ક્વેર x પ્લસ 9 x સ્ક્વેર z. આટલી વસ્તુ વધે છે. હવે આમાંથી કોના ચલ સરખા છે એ પહેલા જોઈ લો. જો ચલ સરખા હોય તો એનું પ્લસ માઇનસ કરી દેવાનું, જો ચલ સરખા ન હોય તો નહીં કરવાનું. એક્સ સ્ક્વેર વાય બીજી કોઈ જગ્યાએ દેખાય તમને? ના, આ તો એક્સ વાય સ્ક્વેર એટલે આ ના આવે, કોઈ જગ્યાએ નથી, બરાબર છે, કોઈ જગ્યાએ નથી. ચલો હવે આને જોઈ લઈએ. એક્સ વાય સ્ક્વેર કોઈ જગ્યાએ છે? ના, નથી, બરાબર ને. એક્સ વાય સ્ક્વેર પણ નથી. વાય સ્ક્વેર ઝેડ, તો કે વાય સ્ક્વેર ઝેડ એ કોઈ જગ્યાએ નથી. ઝેડ વાય ઝેડ સ્ક્વેર એ નથી. એટલે આમાંથી એકેય પદનું ચલ સરખા છે નહીં,